માયાભાઈ ને પેલા સકણું કરવાનું વેલા પેલા આપણે ક્યાં રહેતા? ગામમાં. એગો સીતારામ, જય માતાજી. કી હે બધાને? જો અટાણા સવારના 5 વાગ્યા ને મારે ભીંદોવા જવાનું હે. સા પાણી પીધા ને આજે અમારે મજૂર આવી હતી. વહેલે રોટલી કરી દે ને દૂધ દેવા જવાનું હે વહેલું ને મજૂર ભરે ને લઈને જવાના હે ખેતી. ત્યાં જ વહેલા ઉઠ્યા. અટાણમાં ગુંજુનો અવાજ આવે પાસે વીણિયામાં બેઠી હોય ને અટાણમાં ત્યાં હમણાં ટાઈટ પડે તો ભીહોને બધું અંદર બાંધી દઉં વાછડીને. રધા છે બેઠી. હમણાં ટાઢાઈ ઠાવકી પડે. તો રોટલી કરી લે રાજુ હીરાવા બે બધાને તો આપણે પીપા વીણવાનું હાલતું કરી દીધું. માણસો બધા વીણે સ્ટાર્ટિંગ આપી દીધું. તો મેં બણી દ્વારા દીધી આ સ્થળમાં પાણી. અત્યારે ભરાઈ ગયો. પેલા બે ભાઈઓ જાય રમવા. જઈ ગલપાટલું દીધું ને ક્યારો બંધ કરી દા. ઓલો ક્યારો ખુલે નહીં ઢાંકણું એવું. ક્યારા મસાલો કરી દીધો તો ભરાઈ જાય. જયભાઈ લીમડો તોડે આવ્યો. આપના ફોન એક રાયો નાખી દઈએ. કા સેટો રે તું એમ કહી દે. રૂ જઈએ રૂ લેવા ગતો છો ખાટલેથી. રૂ કોઈ વાલુમાં જીતભાઈ ની તા રૂ આ જીતી ભેરો કર્યો. રૂ કુંડલીમાં બધાથી લેવે લેવે. જયભાઈ ભણવા જાવ ત્યાં થતો ને તો 11 વાગ્યા. ઝડપ કઈ ને ગાડી રીતે બાપો કિસકા મારે ખીચડી વઘારવી. પછી આપણે સબસ્ક્રાઈબર જોવો ને કે ખીચડી વઘારે તમે ક્યાં કરો કામ બધું દેખાડવું પડે ને. આપણી જાય ખીચડી વઘારવાની હે. ખીચડી ના તો વઘારી કોઈ આજ પહેલી વાર વઘારા. જો અહીં વઘારા પણ ચાલો ખીચડી વઘારાઈ ગઈ. છોકરાઓને આપણે દાંતી ખાઈ લે. એકવાર તો સ્વીરમું ખાઈ લીધું. ગોળને ઘીનું એ ખીચડી ખાઈ લે તો ભણવા જાય. પછી જયભાઈ કઈ રામ રામ શ્રી રામ બધાને. સીતારામ. તો વેળા તો આમ બેઠો. હા. વેલા પેલા આપણે ક્યાં રહેતા? ગામમાં. ખેતી કઈ બનાવ્યું હતું? હા, ખેતરી ખોરડું હતું. હા હા, ખેતરી ખોરડું હતું. ના રહેતા ને હેડે. હે હા હા. પછી ગામમાં ભાગે આવતા સુમાહામાં. ને વાં આવતા રહ્યા. હે વાં આવતા રહ્યા.
એવા આવતા રહ્યા ભણવા દાસ ભણવા જાતો નો જાતો મોરું કાકો જાતો ભણવા આ ઓલે બિલ્લીનું ડાયરું છે ને એ કાપે નાખી દઈએ નડે સાડી હતી તો એ હું નતું લીકોટનું હા આ પેલા ઘેર નહોતા હા તો બીજે કઈ રહેવા જતા હા કા ભાડે રહેવા કરતા હા હે ખેતર ગાય વાયુ ગાડી હતી ઈ કેટલી હેઠી હતી એ હેઠી 1000 ફૂટ છે હેઠી ઉતી ઘરમાં ઘરના મોંમાં ઊંચી હા ખાણ બનાવીને ખાણમાંથી પછી વાય બનાવી વાયુમાંથી કામ બનાવે વાયમાંથી કામ બને કંઈ ન પાણી નીકળે વાયમાંથી ખેતરમાં વરસાદનું પાણી આવે બધું ઉતાવેલા હતા બધું ઉતા છે હાથી ઉતા ગાડું હતું ધોઈ હતું ગાડું તો એક વીરા માતાને સિંગીરિયું પડ્યું હા આપણે ગાડું હતું આવી વીરા માતા મીઠી રેવા વ્યાગા હા નકે આથી સિંગીરિયું ઢોકણું થતું એમાં ધૂંઝારા કરતી ને તો હું ન કરવા દેતો ના મારા બાપુ મૂકે આવતો હા પછી મામો હને હજી મૂકે જાત તો પછી ના હું સિંગીરિયા રહેતા હતા રોકાવા લાતો ને બગાડે ભણવા લાતો ને તે દુ રોકાવા રહેતો ને તે ના બડ ઉપર કરી દેતા ના થાય ગાડું ઉપર કરી દેતી બધું ગાડું હાથી કોલાનું હા એક ફેરે આ રહ્યો હતો ઘેર ઠેલમ ભરન શ્રીરામ બધાને હું ભીણવા જા જે દાદા એક કાઢ દે હા માં જઈ લો ભાઈ જાય તાતા કરી દે તાતા માં યો કોણ જઈ લો ગો કા ગો ની આમાં હા જો જાય ભાઈ પછી જેટલો જાય તું જાય ને ભણવા પછી ભાઈ ભેરો ટિફિન લઈને મોટો થઈ જાય એટલે જાય ને પરવા માયાભાઈ ને પેલા સકડું કરવાનું ટ્રેક્ટરનું પૈડું કરવાનું હલો રોટલા થઈ ગયા ત્યાર બાંધે દા ખેતીથી દે આવે રાજુ જાય કાઈ કેણીએ માર્યો મારે તો જીતું રોવાનું જ હોય શાક હે રીંગણા બટેટાનું રોટલા દહીં શાક હાલો તો બાંધેલા રોટલા બંધાઈ ગયા ને આવા કોથરીમાં નાખે ને
ભરદાન તો ઈવા ધકતા રહે ને કૂણા રહે ને કોલા કામ ભૂર ના અટાણે સોડિયા જેવા થઈ જાય ખેતી તો આ કોથરી નાખી દઈએ ને તો એકદમ કૂણા રહે ઉપર ધકતા ગરમ રહે. જો આ કોથરીનો સ્ટોક રાખ્યો તો બકાલાની અને ખાવાનામાં ના આવે ને બસ ભેરી કરતી જતી. જો આ કેટલીમાં સાહેબ નાખતા શાકમાં નાખતા હતી ઢોરાઈનો થડકાન સાયકલમાં. તમારા ખેતીથી આવ્યો રોટલા દઈને જો લાખાય એ ગો આવ લેટ ગાડી છે મોટો ઉપર આવ્યો પણ આગને તું ગીડતી ધારું કાઢે ગો પણ પસંદ અરે પણ એ હુએ ગો આ મેં કટિંગ જેવું છોટાડ્યું કાપે ના ગુંદર નો હોય તો દેશી ગુંદર ના મંદિરે બોલાવ્યા ઓલા જવા બનતા ઉડે જો મામા રોટલા કરે મેં આ માન બનાવ્યા કાપે